હૃદય એ ખાલી શરીરનું અંગ નથી, પરંતુ હૃદય જે જગ્યાએ રહે છે, જ્યાં લાગણી, સંવેદનાઓ અને માણસના સત્યના અહેસાસ થતું હોય છે. અને જો એ હૃદય બગડે તો માણસની તબિયત પણ બગડે, અને જો એ હૃદય બંધ પડે તો માણસ પણ મરે. આપણે આ પોડકાસ્ટની અંદર મારી જોડે જોડાઈ ગયા છે ડૉક્ટર સંજયભાઈ વાઘાણી. ડૉક્ટર સંજયભાઈ વાઘાણીનો હું ટૂંકમાં તમને પરિચય દઈ દઉં તો 25,000થી પણ પ્લસ CAG એટલે એન્જિયોગ્રાફિક સર્જરી કરેલ છે. 7,000થી પણ પ્લસ PTCA જટિલ એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરેલ છે. સર, અત્યારે હાર્ટ એટેક આવવાના કારણો શા માટે વધી ગયા છે? એકચ્યુઅલી હાર્ટ એટેક આવવાના કારણો મુખ્ય કારણ નહીં, પરંતુ ઘણા બધા કારણો હોય છે. ઇટ ઇઝ કોલ્ડ મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ. મેજોરિટી કેસમાં ડાયાબિટીસ બેકગ્રાઉન્ડમાં હોય અથવા તો ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય તો આવા સંજોગોમાં હાર્ટ એટેક આવવાના જોખમ વધી જતા હોય છે. સાથે સાથે આજની જીવનશૈલી જે ખૂબ જ અનહેલ્ધી જીવનશૈલી છે, જેમાં એક્સરસાઇઝ નહીં કરવી, વ્યસન રાખવા, બેઠાડું જીવન જીવવું, આ બધા કારણો પણ મુખ્યત્વે જવાબદાર છે. સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ જવાબદાર હોય છે. ઓકે, તો હવે મારે ચેક કરવું હોય કે મને હાર્ટ એટેક આવવાનો છે કે નહીં, તો એની માટે મારે શું કરવું પડે? એકચ્યુઅલી જો સિમ્ટમ્સ એસેસ થતા હોય, તમારાથી સિમ્ટમ્સ જજ થઈ શકતા હોય, તો સિમ્ટમેટિક થાય તો રેગ્યુલર ચેકઅપ કરાવવું જ પડે. પરંતુ જો સિમ્ટમ્સ ના આવતા હોય અને એકદમ હેલ્ધી પર્સન તરીકે ચેક કરવું હોય તો તેમાં ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રાફી અને ટ્રેડમિલ ટેસ્ટ, આ 3 મુખ્યત્વે ટેસ્ટ હોય છે, જે આપણે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલને પણ કરતા હોય છે રેગ્યુલર બેઝ પર આફ્ટર 30 યર ઓફ એજ. ઓકે, તો હાર્ટ એટેક આવવાના સિમ્ટમ્સ કયા કયા હોઈ શકે? યુઝ્યુઅલી હાર્ટ રિલેટેડ કોઈ બી ડિઝીઝ હોય તો શ્રમ કરવાથી એટલે કે એક્સર્શન કરવાથી એ સિમ્ટમ્સ વધી જતા હોય છે. ઓકે, એ પછી છાતીમાં દુખાવો હોય, છાતીમાં ભારેપણું લાગતું હોય, ગળું પકડાતું હોય, કે પછી પેટમાં બળતરા, ઉપરના ભાગમાં બળતરા થતી હોય. પણ કોઈ પણ સિમ્ટમ્સ, આ ટાઈપના સિમ્ટમ્સ જો ચાલવાથી, દાદર ચડવાથી, કામ કરવાથી, શ્રમ કરવાથી વધી જાય તો એ હાર્ટ એટેકના વોર્નિંગ સિમ્ટમ્સ તરીકે ગણી અને હાર્ટનું ચેકઅપ કરવું જોઈએ. કોરોનરી આર્ટરી ડિઝીઝ એ ચેક કરવું હોય, અને કોરોનરી આર્ટરી ડિઝીઝ કોને કોને થઈ શકે? કોરોનરી આર્ટરી છે એ બ્લડ સપ્લાય આપતી, એટલે કે હાર્ટના મસલને અને હાર્ટના પૂરા સ્ટ્રક્ચરને બ્લડ સપ્લાય આપતી એક પાઇપ હોય છે, જેને કોરોનરી આર્ટરી કહેવાય. અને કોરોનરી આર્ટરી ડિઝીઝમાં કોરોનરી આર્ટરીમાં બ્લડ સપ્લાયની પાઇપમાં બ્લોકેજ આવતા હોય છે. આ બ્લોકેજ આવવાના કારણે આગળના સવાલમાં મેં કહ્યું એ પ્રમાણે જે લોકોને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, કોઈને સ્મોકિંગની આદત હોય કે તમાકુની આદત હોય કે બેઠાડું જીવન જીવતા હોય, એટલે કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હોય, આવા લોકોને કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એન્જિયોપ્લાસ્ટિક સર્જરી એટલે શું, અને એન્જિયોપ્લાસ્ટિક સર્જરીમાં કઈ સર્જરી ઇમ્પોર્ટન્ટ હોઈ શકે? એન્જિયોપ્લાસ્ટી એટલે જે કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ આવે ત્યારે તેને ઓપન કરવાની જે પ્રોસેસ હોય છે તે એન્જિયોપ્લાસ્ટી કહેવાય છે. તે ઓપન હાર્ટ સર્જરી અલગ વસ્તુ છે. એન્જિયોપ્લાસ્ટીમાં કી હોલ એટલે કે હાથ અથવા પગની નસમાં સોય નાખી અને એમાં એક પતલો વાળ જેવો તાર હોય છે, જે બ્લોકેજના ક્રોસ પાસ કરી બલૂનથી ડાયલેટ કરીને ત્યાં સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. એટલા માટે એ બ્લોકેજ દૂર થઈ જતો હોય છે. અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી યુઝ્યુઅલી હાર્ટ એટેકના સંજોગોમાં ઇમરજન્સીમાં પણ કરવામાં આવે છે, અને રૂટીન સંજોગોમાં, જેમ કે કોઈને સિમ્ટમ્સ આવતા હોય અને રૂટીન ચેકઅપમાં કોઈ બ્લોકેજ પકડાય તો તેમાં પણ પ્લાનથી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. ઓકે, તો હાર્ટ ફેલિયર અને હાર્ટ બ્લોકેજ આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? યુઝ્યુઅલી લોકો હાર્ટ ફેલર અને હાર્ટ એટેકમાં કન્ફ્યુઝ થતા હોય છે. હાર્ટ ફેલર છે એ હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જવું, તેને હાર્ટ ફેલર કહેવાય છે. હવે હાર્ટ ફેલરમાં એટલે કે હાર્ટનું પમ્પિંગ ઓછું થવાના કારણો ઘણા બધા હોય છે, પણ મેજોરિટી કેસમાં હાર્ટ એટેકના લેટ સ્ટેજમાં જે કોમ્પ્લિકેશન ડેવલપ થતું હોય છે ત્યારે હાર્ટ ફેલર થતું હોય છે. હાર્ટ એટેક સિવાય એટલે કે હાર્ટના બ્લોકેજ, નસની બ્લોકેજ સિવાય પણ હાર્ટ ફેલરના ઘણા બધા કારણો હોય છે, જેમ કે હૃદયના સ્નાયુઓ સ્પોન્ટેનિયસલી નબળા પડી જવા અથવા વાલ્વ ડિઝીઝને કારણે હાર્ટ પોળું થઈ જવું, આ બધા સંજોગોમાં હાર્ટ ફેલર હોય છે. એટલે હાર્ટ ફેલર એક એવી વસ્તુ છે જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડી જાય છે, હૃદય પોળું થાય છે અને શ્વાસ ચડતો હોય છે. હવે હાર્ટ ફેલર થવાના કારણો પાછળ એક કારણ હાર્ટ એટેક છે, અને હાર્ટ એટેક સિવાયના પણ કારણો હોય છે જેમાં હાર્ટ ફેલર થતું હોય છે. હવે હું સ્મોકિંગ કરું છું તો મને કેટલા ટાઈમ પછી હાર્ટ એટેક આવી શકે? હાર્ટ એટેક અને સ્મોકિંગનો જે રિલેશન છે એ તો સ્ટ્રોંગ છે.
પરંતુ એ લંગ્સ અને સ્મોકિંગનું જે રિલેશન છે, જેમ કે અમુક સિગરેટ પીવાથી લંગ્સ ખરાબ થાય અમુક વર્ષો સુધી, એવું સ્ટ્રોંગ રિલેશન, એવું કોઈ પર્ટિક્યુલર રિલેશન નથી હાર્ટ એટેક સાથે. જે લોકોને ઓલરેડી રિસ્ક હોય હાર્ટ એટેક આવવાના, જેમ કે કોઈ ડાયાબિટીક હોય અને ઓલરેડી થોડા બ્લોકેજ હોય, તો એવા સંજોગોમાં સ્મોકિંગ કરવાથી એ બ્લોકેજ એગ્રેવેટ થતા હોય છે, અંદર લોહીનો ગઠ્ઠો બની જતો હોય છે. તે કેટલી સિગરેટ પીવાથી કે કેટલા ટાઈમ પછી થાય એવું કોઈ શ્યોર નથી. એક સિગરેટથી પણ હાર્ટ એટેક આવવાના ચાન્સ હોય, જેને ઓલરેડી હાર્ટમાં બ્લોકેજ હોય છે, અને મલ્ટિપલ સિગરેટ પીવાથી પણ એ થઈ શકે. એટલે જે લોકો ઓલરેડી એટ રિસ્ક હોય, જે લોકો હાઈ રિસ્ક કેસીસમાં આવતા હોય, જેમ કે ડાયાબિટીસ કોઈને હોય, ઓલરેડી એક વખત એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ હોય, ઓલરેડી કોઈને બાયપાસ થઈ ચૂકેલું હોય, ઓલરેડી કોઈને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, જેમાં મલ્ટિપલ લોકોને ફેમિલીમાં હાર્ટ એટેક આવેલા હોય, એવા લોકોએ સ્મોકિંગથી દૂર રહેવું જોઈએ. હવે જેને હાર્ટ એટેક આવ્યો હોય, એને બચવું હોય, હાર્ટ એટેક સેકન્ડ ટાઈમ ન આવે, તો એની માટેની એની જીવનશૈલી કઈ રીતે ચેન્જ થવી પડે? સી હાર્ટ એટેક એક વખત આવ્યા પછી બીજી વાર નહીં આવવાને કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન. ઓકે. અને કોઈને કંઈ પ્રોબ્લેમ નથી અને ફર્સ્ટ ટાઈમ જ હાર્ટ એટેક અટકાવવો છે, તો તેને કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન. ઓકે. યુઝ્યુઅલી પ્રાઇમરી પ્રિવેન્શન અને સેકન્ડરી પ્રિવેન્શનના જેટલા બી રસ્તાઓ છે એ બધા સેમ જ હોય છે. ઓકે. એટલે અલ્ટિમેટલી તમારે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી પડે. હેલ્ધી લાઇફસ્ટાઇલની ડેફિનેશન બહુ બ્રોડ છે. એટલે કે તમારે ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફિઝિકલ એક્ટિવિટી, બધા રોગોથી દૂર રેગ્યુલર ચેકઅપ કરવું પડે અને રેગ્યુલર દવાઓ લેવી પડે. એટલે સેકન્ડરી પ્રિવેન્શન તરીકે આપણે ગણીએ તો રેગ્યુલર દવાઓ અને રેગ્યુલર ચેકઅપ એક એક્સ્ટ્રા કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન કરતાં. બાકીના બધા જ જે પ્રિવેન્ટિવ મેજર્સ છે એ બધા સેમ જ હોય છે. ખાસ કરીને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જોઈએ, જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ, ડાયટમાં ડ્રાસ્ટિક ચેન્જ લાવવો પડે, કોઈ વ્યસન હોય તો દૂર કરવું પડે, રેગ્યુલર એક્સરસાઇઝમાં જોડાવવું પડે, સ્લીપ એક આપણે જે અંડર એસ્ટિમેટેડ પેરામીટર છે, જે ઊંઘથી બોડી ઘણી બધી રિકવર થતી હોય છે. અને ઓલરેડી જે લોકો ડિઝીઝ સાથે જીવતા હોય એ લોકોને ઊંઘ ખૂબ જ જરૂરી છે. 8 કલાક કે 9 કલાકની ઊંઘ અથવા મિનિમમ 7 અવર્સની ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે. પ્લસ સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે અને જે કંઈ દવાઓ રેગ્યુલર લેવાની હોય તે રેગ્યુલર લેવી પડે. એક વખત હાર્ટ એટેક આવ્યો હોય તો લાઈફ ટાઈમ દવાઓ લેવી પડે. ઘણા લોકો એવું વિચારતા હોય કે મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે સક્સેસફુલી, આઈ એમ એસિમ્પ્ટોમેટિક, મને કોઈ તકલીફ નથી, તો હવે હું દવા બંધ કરી દઉં. પણ દવા કોઈ દિવસ બંધ થતી નથી. દવા બંધ કરવાથી જે જૂના હાર્ટ એટેક હોય એ એગ્રેવેટ થતા હોય છે અને ફરીથી હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જતા હોય છે. અને એટલીસ્ટ 6 મંથ્સ કે યરલી એક હાર્ટ ચેકઅપ કરાવવું જરૂરી છે. તો હાર્ટ એટેક જેને આવ્યો હોય કે હાર્ટનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, એને કયા રિપોર્ટ કરાવવા પડે? જે લોકોને હાર્ટ એટેક ઓલરેડી આવી ચૂકેલો છે, ટ્રીટમેન્ટ થઈ ચૂકેલી છે, સારા થઈ ગયા છે, એ લોકોને રેગ્યુલર બેઝ પર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે ઇસીજી, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ, બ્લડ રિપોર્ટ્સમાં શુગરનો રિપોર્ટ રેગ્યુલર કરાવવો પડતો હોય છે, સાથે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવવો પડતો હોય છે. અને કોલેસ્ટ્રોલમાં પણ ખાલી ટોટલ કોલેસ્ટ્રોલ નહીં, પરંતુ બધા જેટલા બી ટાઈપ્સના કોલેસ્ટ્રોલ હોય, 5 કે 6 ટાઈપના કોલેસ્ટ્રોલ હોય, બધા જ રિપોર્ટ કરાવવા પડતા હોય છે. અને રેગ્યુલર બેઝ પર એમનું હિમોગ્લોબિન ચેક કરવું પડે, ક્રિએટિનિન નામનો કિડનીનો રિપોર્ટ કરાવતો રહેવો પડતો હોય છે, યુરિનનો રિપોર્ટ કરાવતો રહેવો પડતો હોય છે. આ યુઝ્યુઅલી જે ડાયાબિટીસવાળા દર્દીઓને રેગ્યુલર ચેકઅપમાં જે રિપોર્ટ થતા હોય એ બધા જ મોર ઓર લેસ સેમ ટાઈપના રિપોર્ટ્સ હાર્ટ એટેકવાળા દર્દીઓને પણ કરાવતા રહેવા પડે. તો પીટીઆર એ રિપોર્ટ ક્યારે કરાવવો પડે? પીટીઆઈએનઆર પીટીઆઈએનઆર એ યુઝ્યુઅલી જે લોકોને વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ હોય છે, કે વાલ્વમાં મોટાભાગના દર્દીઓમાં વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝમાં ધબકારા અનિયમિત હોય છે. ધબકારા અનિયમિત હોવાથી સ્ટ્રોક કે પેરાલિસિસ થવાના ચાન્સ વધી જતા હોય છે. એવા સંજોગોમાં તેમને બ્લડ થિનર્સ, અલગ ટાઈપની બ્લડ થિનર્સ આપવામાં આવતી હોય છે, જેનું મેઝરમેન્ટ પીટીઆઈએનઆરના રિપોર્ટથી થતું હોય છે કે બ્લડ કેટલું થિન છે, વધારે પડતું થિન છે કે ઓછું થિન છે. જે એક પર્ટિક્યુલર પેરામીટર્સમાં એને મેન્ટેન કરવું પડતું હોય છે. એ મેન્ટેન કરવા માટે પીટીઆઈએનઆરનો રિપોર્ટ કરવો પડશે. આ થયું વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ. હવે વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ સિવાયના અમુક એવા રોગ છે, જેમ કે વાલ રિપ્લેસમેન્ટ થયેલું છે, મેટલનો વાલ થયેલો છે, તો મેટલના વાલમાં પણ પીટીઆઈએનઆર સ્ટ્રોંગલી અને સ્ટ્રિક્ટલી મેઝરમેન્ટ કરતું રહેવું પડતું હોય છે, કેમ કે મેટલના વાલમાં ફરીથી લોહીનો ગઠ્ઠો ના આવી જાય તેના માટે લોહી વધારે થિન રાખવું પડે છે. અને એ થિનનો પેરામીટર્સ પર્ટિક્યુલર રેન્જમાં રાખવા માટે પીટીઆઈએનઆર એક રિપોર્ટ આપણને સચોટ રીતે કહી શકતું હોય છે. એટલે કે પીટીઆઈએનઆર સચોટ રીતે આપણને મેન્ટેન કરવા માટે રેગ્યુલર બેઝ પર પીટીઆઈએનઆરનો રિપોર્ટ કરાવવો પડતો છે. એટલે મોટાભાગના કેસમાં વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ જ એક એવી વસ્તુ છે જેમાં વાલ રિપ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે, અથવા તો વાલ રિપ્લેસમેન્ટ નથી થયું પણ હાર્ટબીટ ઇરેગ્યુલર છે, એવા સંજોગોમાં પીટીઆઈએનઆર મેક્સિમમ કરાવતા હોઈએ છીએ. આના સિવાય બી ઘણા બધા ઇન્ડિકેશન હોય છે, પણ તે રેર હોય છે. તો પીટીઆઈએનઆર રિપોર્ટ કર્યો, હવે માની લો કે મારે જ્યારે પહેલી વખત મેં કર્યો ત્યારે મારે પ્લસ હતું, સેકન્ડ ટાઈમ કર્યો તો મારે પીટીઆર ઘટી ગયો, અને થર્ડ ટાઈમ મેં કર્યું, કન્ટિન્યુ દવા મારે ચાલુ છે,
અને થર્ડ ટાઈમ મેં કર્યો તો પ્લસ વધી ગયો, એની પાછળનું કારણ કયું હોઈ શકે? એ અનપ્રિડિક્ટેબલ રિસ્પોન્સ એ હજુ સુધી તેનું સોલ્યુશન મેક્સિમમ લેવલ પર તો સોલ્યુશન મોટાભાગે ડાયટ અને અમુક દવાના ઇન્ટરેક્શનથી થતું હોય છે, પરંતુ અમુક કેસમાં બધું જ બરાબર ચાલતું હોય તો પણ રિસ્પોન્સ પ્લસ માઇનસ થતા હોય છે. તેનું સોલ્યુશન મેડિકલ સાયન્સ પાસે હજુ સુધી નથી. પરંતુ અમુક ડાયટના ઇન્ટરેક્શન, અમુક ડાયટ રિસ્ટ્રિક્ટ કરવાથી કે જે એસિટ્રોમ કે વાર્ફારિન નામની દવાઓ ચાલતી હોય પીટીઆઈએનઆર મેઝર કરવા માટે, એ દવાઓ સાથે ઇન્ટરેક્ટ કરતી અમુક દવાઓ ન લેવાથી, અમુક દવાઓ અથવા અમુક ડાયટમાં મોડિફિકેશન કરવાથી પીટીઆઈએનઆરનો રિપોર્ટ છે એ સચોટ રીતે સેમ રહેતો હોય છે. પરંતુ મોટાભાગના કેસમાં બધું જ ધ્યાન રાખવા છતાં પણ અનપ્રિડિક્ટેબલ રિસ્પોન્સ પ્લસ માઇનસ થતો હોય છે. અને એનું સોલ્યુશન એ જ છે કે રેગ્યુલરપણે રિપોર્ટ કરાવીને દવાના ડોઝમાં મોડિફિકેશન કરવું. તો તમારા અત્યાર સુધીની કેરિયરની અંદર કોઈ એક પેશન્ટથી તમને ઇન્સ્પાયર સ્ટોરી થઈ હોય તમારા જીવનની અંદર, એક કઈ સ્ટોરી હશે? ઓવરઓલ તો ઘણા બધા દર્દીઓ અમને ઇન્સ્પાયર કરી જતા હોય છે, પરંતુ એક કિસ્સો હું કહું કે એક સાધુ મહારાજ મારી પાસે આવેલા, નર્મદાના કાંઠે કોઈ આશ્રમમાં એકલું જીવન જીવતા હતા. હવે એમને હાર્ટ એટેક આવીને લગભગ 15 દિવસ નીકળી ગયા હતા, એટલે હાર્ટ એમનું પરમનન્ટલી ડેમેજ થઈ ગયું હતું. ટ્રીટમેન્ટ લીધી નથી, બિકોઝ એકલા હતા. હવે એ અલગ અલગ જગ્યાએ ફર્યા કે મને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દો, પણ કોઈ હાથ પકડવા તૈયાર નહીં, કેમ કે એમનું હાર્ટ ખાસું ડેમેજ થઈ ચૂક્યું હતું, એટલે બેનિફિટ સોરી ખાસ. ટુ સે, હાર્ટ ડેમેજ થઈ ગયું હોય તો એની સર્જરી થઈ શકે? ના, અનફોર્ચ્યુનેટલી હાર્ટ પરમનન્ટલી ડેમેજ થયા પછી સર્જરી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ નથી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે હાર્ટ ચેન્જ જ કરવું, બિકોઝ ભગવાને એક વખત હાર્ટ નેચરલ આપ્યું છે, તેને ડેમેજ થતું અટકાવવા માટે આપણને ઘણા બધા રસ્તા આપ્યા છે, પણ એક વખત પરમનન્ટલી હાર્ટ ડેમેજ થયા પછી એનું સોલ્યુશન આપણી પાસે નથી, અનલેસ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. તો બેક ટુ સ્ટોરી, સાધુ મહારાજ આવ્યા મારી પાસે, મને કે મને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કર્યો. મેં સમજાવ્યું તેમને કે તમારા હાર્ટમાં એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાથી કોઈ બેનિફિટ થવાનો નથી, બિકોઝ તમારું હાર્ટ પરમનન્ટલી ડેમેજ છે. બેનિફિટ કદાચ થવાનો હોય તો એ કુદરતી હોય, મને બી નહીં ખબર કે કેટલો બેનિફિટ થશે. પણ એમણે મને એવું કીધું કે કદાચ એન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન મારું મૃત્યુ થાય તો તમે એક રિલેટિવ તરીકે મારો અગ્નિ સંસ્કાર કરી આપજો. લગભગ 70ની આસપાસની, 70ની આસપાસની એજ હતી. એટલે પછી આપણે ઘણું બધું ડિસ્કશન પછી નક્કી કર્યું કે ચલો, એમની બહુ જ ઈચ્છા છે, આમ પણ એમનું આયુષ્ય બહુ વધારે લાંબુ છે નહીં, તો એમની ઈચ્છાને માન આપીએ. પછી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, સક્સેસફુલી એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ. એમને દવા ડિસ્ચાર્જ કરી. એમની પાસે સાથે તો કોઈ રિલેટિવ હતા નહીં, એટલે મેં તેમને થોડી મારી પાસે જેટલા ભાઈ સેમ્પલ કે જે કંઈ હતું એ બધી દવાઓ સાથે ડિસ્ચાર્જ કરી. પછી પાછા ફરીવાર મને બતાવવા બી નહીં આવ્યા. એટલે મને થયું કે કદાચ એમની લાઈફનો એન્ડ આવી ગયો છે. 5 વર્ષ પછી મારી પાસે અચાનક મારી ઓપીડીની ચેમ્બર ખોલી અને એ સાધુ મહારાજ હતા. મને ભૂલાઈ ગયેલું, પછી એમણે મને યાદ અપાવડાવ્યું કે આ હું એ પેશન્ટ છું. એમણે દવાઓ બધી બંધ કરી દીધી. એ સાયકલ ચલાવીને નર્મદાના કાંઠેથી મારી પાસે આવ્યા. એમનો ઇકો કર્યો તો હૃદયનું પમ્પિંગ જે એન્જિયોપ્લાસ્ટી વખતે જે 20% જ પમ્પિંગ હતું તે 35% બતાવ્યું. ઓકે. સો વિધાઉટ મેડિસિન, વિધાઉટ એની ઇન્ટરવેન્શન, ખાલી ભગવાન ઉપર ભરોસો અને ડૉક્ટર ઉપર, મેડિકલ સાયન્સ પર ભરોસાના આધારે એમનું લાઈફ ચાલી રહી હતી અને ઇમ્પ્રુવમેન્ટ બાજુ હતું વિધાઉટ મેડિસિન. વિધાઉટ મેડિસિન યુઝ્યુઅલી અમે રિકમેન્ડ નથી કરતા આ ટાઈપના દર્દી, મેડિસિન તો લેવી જ પડે. પરંતુ ત્યારે મને મગજમાં એક જ વિચાર આવ્યો હતો કે રામ રાખે તેને કોણ ચાલે. સો દેટ ઇઝ ઇન્સ્પાયરિંગ સ્ટોરી. તો એ તમે જે સ્ટોરી કીધી એની ઉપરથી એક મને સવાલ યાદ આવે છે કે દવા ન લેવી, હાર્ટ સર્જરી થઈ ગઈ, ધેન આફ્ટર કોઈ એવી જગ્યાએ વયા જાય જ્યાં એકદમ પ્રાઇવસી આપને મળી જાય અને ત્યાં આપણે ભગવાનનું નામ લઈએ તો હાર્ટમાં ચેન્જીસ આવે છે? એ કોન્ટ્રોવર્શિયલ છે. મેડિકલ સાયન્સ તો એવું કહેતું નથી કે દવા ના લો, પરંતુ અલ્ટિમેટલી નેચર જ ડિસાઇડ કરતું હોય છે કે તમારું આગળનું લાઈફ શું છે. પરંતુ હવે મેડિકલ સાયન્સ શું છે કે બહુ બધા લોકો ઉપર સ્ટડી થયો હોય, લાખો લોકો ઉપર, તેમાંથી મેજોરિટી મોર દેન 90% જે આઉટકમ આવતું હોય તેના આધારે એક કન્ક્લુઝન નક્કી થતું. 10% કેસીસમાં એવું પણ હોય છે કે જે મેડિકલ સાયન્સ ન લખેલું હોય અથવા તો ન કંઈ રિસર્ચ થયેલું એવું પણ બનતું હોય છે બોડીમાં. એટલે આ ટાઈપના અપવાદરૂપ કેસીસ હોય છે જેમાં મેડિકલ સાયન્સ પહોંચી નથી શકતું. પરંતુ આપણે અત્યારે લાઈફમાં બધાના એક્સપિરિયન્સ ભેગા કરી અને મેજોરિટી જે બનતું હોય છે એના આધાર ઉપર રિસર્ચ થતું હોય છે, એના ઉપર ગાઈડલાઇન્સ બનતી હોય છે અને એના આધારે આપણે મેડિકલ સાયન્સની પ્રેક્ટિસ થતી હોય છે. બાકી અલ્ટિમેટલી 100% કશું જ નથી હોતું.
એટલે અપવાદરૂપ કેસમાં એવું બને કે કોઈની ઇમ્પ્રુવમેન્ટ આવે, પરંતુ આપણે મેજોરિટી કેસના આધાર ઉપર જ ટ્રીટમેન્ટ ચાલુ રાખવાની હોય છે, ને આપણે પણ આપણી લાઈફને મેજોરિટીના આધારે જ ચલાવવાનું હોય છે. આપણે એવા કોઈ ચમત્કારિક સોલ નથી કે આપણને ભગવાનની એટલી બધી કૃપા મળે, આપણે એટલા બધા પુણ્ય કરેલા બી ન હોય. એટલે નેચરલ આપણે મેજોરિટીના આધાર ઉપર જ જીવન જીવવાનું હોય છે. એટલે આપણે રેગ્યુલર લાઈફ સાયન્સ, મેડિકલ સાયન્સ કે છે એ પ્રમાણે જ જીવવાનું. તો કોઈ વખત મેડિકલ સાયન્સને પણ ખોટું પાડી શકે એવી તમે મને એક સ્ટોરી કીધી. તો એવી સ્ટોરી તમારી પાસે કંઈક ને કંઈક આવતી હશે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં. તો એવી એક કોઈ સ્ટોરી છે કે હજી એક તમને ચમત્કાર થયો હોય કે નહીં, મેડિકલને અહીંયા ખોટું પાડ્યું છે? અ, એક સ્ટોરી કહું તો એક ડૉક્ટર પોતે હાર્ટ એટેક આવેલો, અ, લગભગ 1 કિલોમીટર દૂર હોસ્પિટલમાં હાર્ટ એટેક આવ્યો, હૃદય બંધ પડી ગયું. ઓકે. એટલે પમ્પિંગ કરતાં જોળીમાં નાખીને એ બિલ્ડિંગમાં બીજા માળે હોસ્પિટલ હતી, ત્યાં લિફ્ટ નથી. એટલે સીડી ઉતારી હાર્ટ બંધ પડ્યા પછી લગભગ 20 મિનિટ પછી એ મેઇન, એટલે કે જ્યાં હું કામ કરતો હતો એ હોસ્પિટલમાં આવ્યા. આજથી લગભગ 8 કે 10 વર્ષ પહેલાંની વાત છે. પછી એમને પમ્પિંગ કરીને હાર્ટ તો ચાલુ થઈ ગયું, પણ એમનું બ્રેઇન પરમનન્ટલી ડેમેજ હતું. ઓકે. ન્યુરોલોજીસ્ટનો ઓપિનિયન લેવામાં આવ્યો તો કે બ્રેઇન તો ઓલમોસ્ટ નથી કામ કરતું, સો આ કેસમાં બ્રેઇન ડેડ આપવું કે નહીં એ ટાઈમ સાથે પછી ખબર પડશે, પરંતુ હાર્ટ ચાલુ છે, ધબકારા ચાલુ છે, પરંતુ બ્રેઇન કામ નથી. એટલે આવા સંજોગોમાં મેજોરિટી કેસીસમાં કોમામાં રહેતા હોય છે દર્દીઓ, અને અલ્ટિમેટલી અમુક ટાઈમ પછી એક્સપાયર થતા હોય છે. પરંતુ એ માણસ લગભગ 10મા કે 15મા દિવસે ભાનમાં આવ્યા, અને પોતે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે, ચાલતા ફરતા છે. સો દેટ ઇઝ અગેઇન કે મેડિકલ સાયન્સે પ્રમાણે એવું લાગતું હતું કે એમનું કોમા પરમેનન્ટ રહેશે, પરંતુ એ માણસ અત્યારે હાલતા ચાલતા છે ભગવાનની દયાથી, અને કામકાજ પણ કરે છે. તો આ એક અમુક વસ્તુ એવા અપવાદરૂપ કિસ્સાઓ હોય છે જે અમને કાયમ માટે યાદ રહેતા હોય છે. તો પેશન્ટને પેસમેકર ક્યારે મૂકવામાં આવે છે? જે કેવી એની અંદર તકલીફ હોય ત્યારે એને પેસમેકર મૂકવામાં આવે, અને પેસમેકર મૂક્યા પછી એની લાઈફસ્ટાઈલ કેવી હોતી હોય છે? જનરલી જ્યારે ધબકારા ઓછા થતા હોય છે, એક સૌથી કોમનેસ્ટ ઇન્ડિકેશન છે કે જેમાં ધબકારા એકદમ જે લાઈફ કે હાર્ટને સસ્ટેન થવા માટે પૂરતા ના હોય, ત્યારે પેસમેકર મૂકીને આર્ટિફિશિયલ ધબકારા આપવામાં આવતા હોય છે. હવે એ પેસમેકર છે એમાં બી ઘણા બધા ટાઈપ્સ હોય છે, ઓકે. પરંતુ બેઝિક ઇન્ફોર્મેશન આપું તો જ્યારે એજ વધે ત્યારે આપણા જે ધબકારા સ્પ્રેડ કરવાની, ધબકારા જનરેટ કરવાની કેપેસિટી હાર્ટ ગુમાવી બેસે એજના કારણે. એવા સંજોગો અથવા બીજા બી કારણો હોય છે, પણ એજ મેઇન ફેક્ટર છે. એવા સંજોગોમાં ધબકારા ઓછા થઈ જતા હોય છે, અને ધબકારા ઓછા થવાથી ઘણી વખત ચક્કર આવવા, બેહોશ થવા કે હાર્ટ ફેલર થવું, એવા બધા ઘણા બધા સિમ્ટમ્સ આવતા હોય છે. આવા સંજોગોમાં આર્ટિફિશિયલ પેસમેકર, એટલે કે પેસમેકર એક માઇનર કીહોલ સર્જરી હોય છે, જેમાં પેસમેકર છાતીના ડાબા ભાગમાં કે જમણા ભાગમાં બેસાડી એના તાર હૃદયની અંદર જતા હોય છે, અને ધબકારા જ્યારે બી ઓછા થાય ત્યારે એ બહારથી ધબકારા આપતા હોય છે. અને જનરલી આજના લેટેસ્ટ સાયન્સ પ્રમાણે જે મોડિફિકેશન થયા પછી બહુ લાંબી આયુષ્યવાળા પેસમેકર મળે છે આજકાલ માર્કેટમાં, જે લગભગ 15 વર્ષ સુધી તો તમારી એમની બેટરી ચાલતી હોય છે. ઓકે. અને એ પેસમેકર એક એવી વસ્તુ છે કે જે ઘણી બધી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી આપે છે. જેમ કે ધબકારા ઓછા હોય ને ક્વોલિટી ઓફ લાઈફ હોય, અને પેસમેકર મૂક્યા પછી ક્વોલિટી ઓફ લાઈફ હોય, તે ખાલી એ જ માણસ સમજી શકે જેને પેસમેકર મૂકવામાં આવેલું છે, અને જેને પહેલાં તકલીફો વેઠી છે, અને પેસમેકર મૂક્યા પછી એમની ક્વોલિટી ઓફ લાઈફ કેટલી સારી છે એ જ માણસ સમજી શકે. એટલે જે લોકોને પેસમેકરનું ઇન્ડિકેશન છે ડેફિનેટલી પેસમેકર મૂકવું જોઈએ. એક જ એવું મેડિકલ સાયન્સનું ઇન્વેન્શન છે કે જે મોટી ઉંમરમાં લોકોને આપણે કહેવાય ને ગળપણ પાડીએ, એ ગળપણ પાડવા માટેનું છે. પેસમેકર ડેફિનેટલી મૂકવું જોઈએ, એનાથી લાઈફ ઘણી બધી ઇમ્પ્રૂવ થતી હોય છે. પેસમેકર જેને મુકાવેલું હોય તો એની જીવનશૈલીમાં, જેમ કે એ કોઈ રમતગમતના ઓલામાં હોય તો એ આખી જર્ની કરી શકે, રમતગમત રમી શકે? યુઝ્યુઅલી પેસમેકર મૂક્યા પછી બધું જ કરી શકાય, કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી એજના હિસાબે. સાથે સાથે બીજા કોઈ ડિઝીઝ હોય તો તેનું રિસ્ટ્રિક્શન અલગ છે, પરંતુ એઝ સચ પેસમેકર મુકાવ્યા પછી કોઈ જાતનું રિસ્ટ્રિક્શન હોતું નથી, અનલેસ એ મેગ્નેટિક હોય છે. પેસમેકર છે એટલે હાઈ મેગ્નેટિક ફિલ્ડમાં જવા માટે રિસ્ટ્રિક્શન આપતું હોય છે, જેમ કે હાઈ ટેન્શનના તાર હોય તેમની બાજુમાં જવાનું રિસ્ટ્રિક્શન આપતું હોય છે. અને પહેલાંના જમાનામાં જે પેસમેકર હતા તેમાં એમઆરઆઈ ન થઈ શકતો હતો, પણ હવે એમઆરઆઈ કમ્પેટેબલ પેસમેકર અવેલેબલ છે.
એટલે કે તમે પેસમેકર મુકાવ્યો તો બી MRI ફ્યુચરમાં જરૂર પડી હોય તો MRI બી કરી શકો. એટલે આ ટાઈપનું કોઈ રિસ્ટ્રિક્શન પેસમેકર એઝ સચ પેસમેકર માટે કોઈ નથી હોતું. પેસમેકર મુકાવ્યા પછી ઉલટાનું લાઈફસ્ટાઈલ સારી બને છે, અનરિસ્ટ્રિક્ટેડ લાઈફસ્ટાઈલ જીવી શકે છે. પેસમેકર મુકાવ્યા પછી એની કોઈ જાળવણી બી એઝ સચ હોતી નથી. યરલી એક વખત ચેકઅપ કરાવવાનું હોય છે પેસમેકર ચાલે છે બરાબર કે તે નહીં. અને યરલી ચેકઅપ એટલા માટે કે બેટરી કોઈને પ્રીમેચ્યોરલી ડ્રેઇન થઈ જાય તો આપણને પહેલેથી ખબર પડે તો બેટરી રિપ્લેસમેન્ટમાં ખ્યાલ આવે એટલા માટે. હા, તો જેમ કે જેને હાર્ટની સર્જરી કરાવેલી હોય તો એને વેઇટ ઉપાડવાની ના પાડે, કોઈ ભારી વસ્તુ ઉપાડવાની નહીં, કોઈ જાજુ દોડવાનું નહીં, જાજુ બોલવાનું નહીં, એવું બધું હોતું હોય છે. એની પાછળનું કારણ શું? યુઝ્યુઅલી હાર્ટની સર્જરી પછી જે હૃદયનું પમ્પિંગ એ ડિસાઇડ કરતું હોય છે કે તેમને કેટલા લેવલની એક્ટિવિટી એ કરી શકે. જે લોકોનું પમ્પિંગ ઓછું હોય તેમને રિસ્ટ્રિક્ટેડ એક્ટિવિટી હોય છે. એમના પમ્પિંગ અને એમના સિમ્ટમ્સ, એમના મેડિસિન, એમની લાઇફસ્ટાઇલના આધાર ઉપર એની એક્ટિવિટી ડિસાઇડ થતી હોય છે. મેજોરિટી જે ફેક્ટર કામ કરે છે તેમાં પમ્પિંગ, હૃદયનું પમ્પિંગ જો નબળું હોય તો અમુક એક્ટિવિટી રિસ્ટ્રિક્ટેડ થઈ જાય, વજનવાળું કામ, તે સીડી ચડવાનું. જે લોકોનું પમ્પિંગ નોર્મલ હોય તેને ગમે તેવી હાર્ટની સર્જરી થઈ ગઈ હોય એ લોકો બધું જ કામ કરી શકે, બધું વેઇટ ઉપાડી શકે, કોઈ તેમાં રિસ્ટ્રિક્શન હોતું નથી. તો હવે હાર્ટ માટે દવા કેટલી ઇમ્પોર્ટન્ટ છે? હૃદયનું મેં ઓપરેશન કરાવેલું છે, મારે વાત ચાલે છે, પછી બીજી 2-3 દવા ચાલે છે, એ દવા હું ટોટલી બંધ કરી દઉં તો મને શું? એ ડિઝીઝ પર આધાર રાખે. તમારો જો સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કરેલો હોય ઓકે. અને તમે દવા બંધ કરો તો ફરીથી હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય. ઓકે. અને હાર્ટ રિપ્લેસમેન્ટ હોય તો સોરી, વાલ્વ રિપ્લેસમેન્ટ વાલ હોય તો? રિપ્લેસમેન્ટ હોય અને મેટલનો વાલ હોય અને તમે દવા બંધ કરો તો વાલ પર લોહીનો ગઠ્ઠો આવે અને વાલ બ્લોક થઈ જાય. એટલે કે વાલની સર્જરી તમારી ટોટલી ફેલ જાય. ઓકે. એટલે આ કોઈ પણ સંજોગો હોય, હાર્ટ ડિઝીઝ એક વખત આવ્યા પછી આ બધા એવા રોગ છે કે જેમાં કાયમ માટે દવા લેવી જ પડે. તેમાં કોઈ ઘણી વખત અમારી પાસે એવા કિસ્સાઓ આવતા હોય છે કે લોકો બીજાનું જોઈને પોતાનું પેલું ફેરફારો કરતા હોય. સપોઝ એમની બાજુમાં રહેતો કોઈ XYZ પર્સન છે તો એ 5 વર્ષ એમને સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કે વાલ રિપ્લેસમેન્ટ કરેલું છે પણ એ દવા નથી લેતા, પણ એમને કંઈ નથી થયું, તો કે હું પણ દવા નહીં લઉં. પણ એ આઇસોલેટેડ એક અપવાદરૂપ કિસ્સો હોય. એમની પાસે 5 કિસ્સા હોય, અમારી પાસે 500 કિસ્સા હોય. તો એવા 500 કિસ્સાઓ અમારી પાસે હોય કે દવા ન લેવાને કારણે લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાં આવી જતા હોય છે અથવા જીવલેણ સિચ્યુએશન ઊભી થતી હોય છે. સો બીજાના આધાર ઉપર નહીં ચાલવાનું, પણ એક્સપર્ટ, જે મેડિકલ સાયન્સમાં એક્સપર્ટ છે તેમની સલાહ શું છે એના આધારે ચાલવાનું. લોકો ઘણી વખત એવું પણ વિચારતા હોય કે આટલી બધી દવાઓ કેમ લેવી, પણ રોગ પ્રમાણે દવાઓ પ્રિસ્ક્રાઇબ થતી હોય છે અને સમય સાથે જેમ જેમ રિકવરી આવે એમ દવાઓ ઓછી પણ થતી હોય છે, પણ નીલ દવાઓ ના થાય. દવાઓ અમુક બેઝિક તો લેવી જ પડે. હાર્ટનું કોઈ પણ રોગ આવે બેઝિક દવાઓ લેવી જ પડે. તો એક ઓપન હાર્ટનો ક્વેશ્ચન હતો કે હૃદયના રંગ અલગ અલગ શા માટે હોતા હોય છે? કોકનું થોડુંક ગ્રીનેસ્ટ ઉપર હોતું હોય છે, કોકનું યલો ઉપર હોતું હોય છે, કોકનું પ્યોર રેડ હોતું હોય છે, પિંક ઉપર હોતું હોય છે. હૃદયના રંગ અલગ હોતા જ નથી. કુદરતે બધાને સરખું જ હૃદય આપ્યું છે, ઓકે. પરંતુ રોગ પ્રમાણે તેમાં ચેન્જીસ આવતા હોય. જેમ કે કોઈને હાર્ટ એટેક આવી ગયો છે, ડેમેજ હાર્ટ છે, તો ડેમેજ હાર્ટને તમે ઓપન કરો તો તે બ્લેકિશ થઈ ગયું હોય છે મસલ એના. એટલે બ્લેકિશ, અને આપણે કેમ વાગ્યું હોય તો લોહી મરી ગયું હોય, સો લોહી મરી ગયાનું થોડું બ્લુઇશ ટિંજવાળું આપણને દેખાય ને એ ટાઈપનું હોઈ શકે, પણ એ ડેમેજ પાર્ટ છે. નોર્મલ હૃદય બધાના સરખા છે. નકર જીવનશૈલી ઉપરથી હાર્ટનો પણ કલર નો છે, નો છે. નો ચેન્જ થાય. હવે મારે હાર્ટ એટેક આવ્યો છે, તો મારે હાર્ટ એટેકથી બચવું છે અને બીજી વખત આવવા નથી દેવો, એની માટે મારે શું કરવું? અને એ જ છે કે સ્મોકિંગ નહીં કરવાનું, ટોબેકોથી દૂર રહેવાનું, એક્સરસાઇઝ કરવાની, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું, ડાયટમાં ચેન્જીસ કરી નાખવાના. ડાયટમાં આપણે ડિસ્કસ નથી થયું. ડાયટમાં ચેન્જીસમાં એક સિમ્પલ ફોર્મ્યુલા કહું તો જીભને ગળ્યું લાગે તે બધું ઓછું કરી દેવું. પેકિંગમાં આવતું હોય એ બધું જ બંધ કરી દેવું. મેંદો બંધ કરી દેવો. નેચરલ ફૂડ ઉપર ધ્યાન રાખવું. અને ડાયટનું વોલ્યુમ છે તે તમારા જે પહેલાં તમે જે ખાતા હોય એના કરતાં 25% ઓછું કરી દેવાનું. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની, ઊંઘ પૂરતી લેવાની અને સ્ટ્રેસ મેનેજમેન્ટ. હૃદય રોગના ક્ષેત્રની અંદર નવીનતમ કઈ વસ્તુ આવી શકે જેનાથી સર્જરી એકદમ ઇઝી થઈ શકે? હવે આજકાલ તમે વિચાર કરો, છેલ્લા 5 થી 10 વર્ષમાં એવા બધા ઇન્વેન્શન થયા છે હૃદયમાં કે જેમાં મેક્સિમમ એવી કોશિશ થઈ રહી છે કે ઓપન હાર્ટ સર્જરીમાંથી કીહોલ સર્જરી બાજુ કઈ રીતે જઈ શકાય. જેમ કે એઓર્ટિક વાલ રિપ્લેસમેન્ટ, એટલે કે એઓર્ટિક વાલ ઉપર કેલ્શિયમ આવે એજના કારણે કે કોઈ પણ XYZ કારણથી, તો એઓર્ટિક વાલ ખરાબ થાય એટલે કે આખા બોડીને બ્લડ સપ્લાય આપતો વાલ કહેવાય છે.
તો એ બ્લોક થાય તો એ પ્રોપર ઓપન ના થઈ શકે, તો એને બદલવો પડતો હતો, મેટલનો કે કોઈ પણ ટિશ્યુનો વાલ નાખીને ઓપન આર્ટ કરીને બદલવો પડતો. તેમાં નવી ટેકનિક આવી છે, છેલ્લા 2012થી ચાલુ છે. આપણા ઇન્ડિયામાં 2015-16ની આસપાસ ચાલુ થઈ. ઓકે. સો તેમાં પગની નસ પકડી અને વિધાઉટ ઓપનિંગ ધ ચેસ્ટ એ હાર્ટનો વાલ ચેન્જ કરી શકાય. તેને કહેવાય ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ ઇમ્પ્લાન્ટેશન. સો ધીમે ધીમે કીહોલ બાજુ મેડિકલ સાયન્સ જઈ રહ્યું છે, જેમાં પહેલાં ઓપન હાર્ટથી જ થઈ શકતું હતું, તે હવે કીહોલથી પણ થઈ શકે છે. એટલે કે ઓપન હાર્ટ સર્જનનું જે કામ હતું એ હવે અમારી એટલે કે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી બાજુ જઈ રહ્યું છે. પરંતુ તેનાથી ઓપન હાર્ટ સર્જરીનો રોલ ઓછો નથી થતો. ઓપન હાર્ટ સર્જરી અમુક કેસમાં ઇન્ડિકેશન અને બને છે તો બને જ છે, તે દૂર નથી થઈ શકતું. પરંતુ મોટાભાગના સાયન્સ અત્યારે ઇવોલ્વ એવી રીતે થઈ રહ્યા છે કે કીહોલથી કેમ મેક્સિમમ કામ થઈ શકે. ઓકે. હૃદય રોગના દર્દીઓ માટે નવીનતમ સારવાર કઈ આવી શકે? જેમ કે એક મેં કીધું કે કીહોલ બાજુ જઈ રહ્યું છે મેડિકલ સાયન્સ ઓકે. અથવા તો હાર્ટનું સાયન્સ. બીજું છે મેડિસિન્સ. અમુક નવી મેડિસિન્સ પણ આવી છે છેલ્લા 5 વર્ષમાં, જે પર્ટિક્યુલરલી હાર્ટ ફેલર અને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઉપર ટાર્ગેટ કરે છે. બેઝિકલી જેમ જેમ આપણું એજનું પ્રમાણ વધ્યું, જેમ કે પહેલાં આપણે 60 વર્ષ લાઈફ એક્સપેક્ટન્સી હતી, હવે 70 યર્સની લાઈફ એક્સપેક્ટન્સી ચાલુ થઈ. તો એજનું પ્રમાણ વધે તેવી રીતે હાર્ટ ફેલરના દર્દીઓ વધે છે. પ્લસ હાર્ટ એટેક જેમ જેમ પ્રમાણ વધતું જાય છે તેવી રીતે હાર્ટ ફેલરના દર્દીઓ વધે છે. તો હાર્ટ ફેલરને ટાર્ગેટ રાખીને બહુ બધી નવી મેડિસિન્સ આવી છે કે જે હાર્ટ ફેલરના દર્દીઓને ક્વોલિટી ઓફ લાઈફ પ્રોવાઈડ કરે છે. બેઝિકલી હાર્ટ એક વખત પરમનન્ટલી વીક થયા પછી એમને હાર્ટ ફેલરના સિમ્ટમ્સ વધવાને કારણે દાખલ થવાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. યુઝ્યુઅલી આઈસીયુમાં દાખલ થવું પડતું છે શ્વાસ ચડવાના કારણે, ફેફસામાં પાણી ભરાવાના કારણે. તો હવે એવી મેડિસિન આવી છે કે જે રેગ્યુલર બેઝ પર જો પેશન્ટ ફોલોઅપ રાખે, રેગ્યુલર ચેકઅપ કરાવવાનું રાખે, તો દાખલ થવાનું પ્રમાણ ઘટાડી શકે અને પ્રોપર મેડિસિન લે તો દાખલ થવાનું ઓલમોસ્ટ નીલ જેવું થઈ જતું હોય છે. આ એક નવું ઇન્વેન્શન ગણી શકાય કે જે લાઈફ ચેન્જિંગ છે અને લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરે છે. સાથે સાથે કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં પણ નવી દવાઓ આવી છે. પછી જે કોલેસ્ટ્રોલના બ્લોકેજ અંદર ડેવલપ થતા હોય છે નસમાં, તેનું મેનેજમેન્ટ અથવા તો તેને ઓછા કરવા માટેની નવી દવાઓ આવી છે. પછી હાર્ટ ફેલર તો મેં વાત કરી લીધી છે, પ્લસ ડાયાબિટીસના કારણે મેજોરિટી રીઝન હોય છે બ્લોકેજ આવતા હોય છે. નોટ ઓનલી હાર્ટ, પરંતુ બ્રેઇન છે કે પછી પગની નસો છે કે એ બધી જગ્યા ઉપર ડાયાબિટીસના કારણે કોલેસ્ટ્રોલ જામતું હોય છે. તો આ જે બ્લોકેજ અથવા જે કોલેસ્ટ્રોલ જામતું હોય છે તેનું મેનેજમેન્ટ ડાયાબિટીસવાળા દર્દીઓમાં થવા માટેની નવી દવાઓ આવી છે, જે ઘણી બધી ઇફેક્ટિવ છે. અમે ડે ટુ ડેમાં તેનો યુઝ પણ કરીએ છીએ અને તેનાથી ઘણા બધા દર્દીઓને બેનિફિટ મળે છે. ખાલી પ્રોબ્લેમ એક જ છે કે જે નવી દવાઓ આવે તેની કોસ્ટ થોડી વધારે હોય છે શરૂમાં. અમુક ટાઈમ પછી, જેમ કે 4-5 વર્ષ કે 3 વર્ષ પછી તેની કોસ્ટ ડાઉન થતી હોય છે. કોલેસ્ટ્રોલ લેવલ મારે ડાઉન કરવો છે, ઘટાડવો છે, તો એની માટે મારે શું કરવું પડે? કોલેસ્ટ્રોલ લેવલ ડાઉન કરવા માટે 2 રસ્તાઓ છે. એક તો લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી પડે અને એક મેડિસિન લેવી પડે. ઓકે. લાઇફસ્ટાઇલ ચેન્જ તો આપણે ઓલરેડી 2-3 વખત ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને રેગ્યુલર બેઝ પર મેડિસિન લેવી પડે અને એવરી 6 મંથ્સ કે 3 મંથ્સલી અકોર્ડિંગ ટુ ધ કોલેસ્ટ્રોલ લેવલ ચેકઅપ કરાવતું રહેવું. હવે એક વખત મારે બાયપાસ સર્જરી થઈ ગઈ, સેકન્ડ ટાઈમ બાયપાસ સર્જરી કેટલા ટાઈમ પછી પોસિબલ થાય કરવી? એક વખત બાયપાસ થયા પછી બીજી વારનું બાયપાસ જનરલી ઇમરજન્સી સિચ્યુએશન હોય તો લેવી જ પડે, પરંતુ એવું કોઈ ટાઈમ પીરિયડ નથી હોતો. ફરીથી બ્લોક એવા સંજોગોમાં આવે કે જેમાં ફરીથી એન્જિયોપ્લાસ્ટી કે કોઈ બીજા દવાઓ કંઈ કામ ન કરે, એવા સંજોગોમાં કમ્પલ્સરીના ભાગરૂપે બાયપાસ ફરીથી કરવું પડતું હોય છે. એનો ટાઈમ પીરિયડ નથી હોતો, પરંતુ બીજી વારનું બાયપાસ થોડું રિસ્કી હોય છે. પહેલી વાર ઓપન હાર્ટ સર્જરી થયા પછી બીજી વારનું બાયપાસ થોડું રિસ્કી હોય છે પહેલી વાર કરતાં. એટલે બને ત્યાં સુધી જનરલી અમારો એપ્રોચ એવો હોય છે કે એક વખત બાયપાસ થયા પછી જો ફરીથી બ્લોક આવે તો એમાં એન્જિયોપ્લાસ્ટી પોસિબલ હોય તો કરતા હોઈએ છીએ. અને એન્જિયોપ્લાસ્ટી પોસિબલ ના હોય ત્યારે જ, અને પ્લસ દવાઓ પણ કામ ના કરતી હોય તો એવા સંજોગોમાં જ ફરીથી બાયપાસ કરાતું હોય છે. ઓકે. હવે અત્યારે એક નવું સંશોધન થયું છે, આર્ટિફિશિયલ હાર્ટ. આર્ટિફિશિયલ હાર્ટ કયા સંજોગોમાં લગાડવામાં આવે છે અને આર્ટિફિશિયલ હાર્ટ કઈ રીતે વર્ક કરે છે? આર્ટિફિશિયલ હાર્ટ એકદમ અત્યારે રિસર્ચ ફેઝમાં છે, એટલે તેના વિશે વધારે ડિટેલમાં કહેવું થોડું અઘરું છે, કેમ કે એકદમ રિસર્ચ ફેઝમાં છે. પ્રેક્ટિકલ ડે ટુ ડે પ્રેક્ટિસમાં તેનું હજુ કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી. ઓકે. તેના બદલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે ટુ ડે પ્રેક્ટિસમાં રેગ્યુલર બેઝ પર થવા માંડ્યા છે.
એટલે આર્ટિફિશિયલ હાર્ટ વિશે ડિસ્કશન ઇટ ઇઝ ટુ અર્લી ટુ ડિસ્કસ રાઈટ. ઓકે, હવે થોડાક ટ્રુ ફોલ્સ તરફ જવું છે. ત્યારે જો તમારો સવાલ સાચો હોય ને હમ. તો આ સ્માઇલ આપજો, અને ખોટો હોય તો નીચેનો આપજો. ઓકે, આ નો છે. હા એનો છે. પહેલું કે અત્યાર સુધીમાં જેટલા પણ બાળક જન્મા એ બધાની અંદર હાર્ટ પ્રોબ્લેમ પહેલેથી હોય જ શકે? નહીં, એનો પર્સન્ટેજ ઓલમોસ્ટ 1% જેવો, લેસ દેન 1% જેવો હોય છે. એટલે કે તમે 100 પ્રેગ્નન્સી હોય તો એમાં 1% અથવા તો એનાથી ઓછા પર્સન્ટેજ કેસમાં જન્મજાત હૃદયની ખોડખાં પણ હોય છે. ઓકે, તો એવું ફિક્સ નથી કે બધાને હાર્ટ પ્રોબ્લેમ હોય જ શકે જન્મમાં ત્યારે, પણ વિધિન સેકન્ડ્સની અંદર, વિધિન મિનિટ્સની અંદર એ સોલ્વ થઈ જતો હોય સી છે. એ જે હૃદયમાં અમુક જગ્યા ઉપર જે કનેક્શન્સ હોય છે, જે બાળક માતાના પેટમાં હોય ત્યારે જે કનેક્શન હોય છે તે હોય છે. પરંતુ જેવું બાળકનો બર્થ થાય ત્યારે કુદરતે જ એવી સિસ્ટમ સેટ કરી છે કે એ ક્લોઝ થઈ જાય. જ્યારે ક્લોઝ નથી થતા અને પરસિસ્ટ કરે છે ત્યારે તેને જન્મજાત ખોડખાં પણ કહેવાય. ઓકે, હવે હાર્ટની અંદર 5 ચેમ્બર હોતા હોય છે. 5 ચેમ્બર નહીં, 4 ચેમ્બર હોય છે. એટલે 5 ચેમ્બર નથી, 4 ચેમ્બર છે. ઓકે, હાર્ટની અંદર પલ્મોનરી વાલ એની અંદર પહેલેથી બ્લોકેજ હોતું હોય છે? નો. નો. ઓકે, હૃદયની અંદર 5 થી પણ વધારે વાલ હોતા હોય છે? નો. ગર્ભાશય થાય માતાના પેટની અંદર ત્યારે પહેલા હાર્ટ બને કે પહેલા? ઓકે, થર્ડ ક્વેશ્ચન. હૃદય રોગનો કોઈ પણ સર્જરી થઈ હોય ત્યારે મેક્સિમમ 10 થી પણ વધારે લીટર લોહી ચડાવવામાં આવે છે? નહીં. તો કેટલા લીટર લોહી ચડાવવામાં આવે? હવે તો જેમ જેમ સ્કિલ એડવાન્સમેન્ટ થયું છે તેવી રીતે ઘણી બધી સર્જરી એવી પણ થાય છે. બાયપાસ સમજો તો બધા જ બાયપાસમાં બ્લડ ચડાવવું નથી પડતું. ઓકે. ઇવન નીલ બ્લડ ચડાવ્યા વગર પણ બાયપાસ પોસિબલ છે. ઓકે, ડિપેન્ડ્સ કરે છે કે ભાઈ પેશન્ટની કન્ડિશન કેવી છે. ઓપન હાર્ટ સર્જરી થયા બાદ પેશન્ટનો વેઇટ લોસ થઈ જાય છે? વેઇટ લોસ બધા જ કેસમાં નથી થતો, પણ મેડિસિનના કારણે પણ વેઇટ લોસ થતો હોય છે. ઓકે, હવે છેલ્લો સવાલ. હૃદય રોગ મારે છે અને વેઇટ પણ જાજો છે, તો સેકન્ડ ટાઈમ મારે હૃદય રોગ થઈ શકે વેઇટના કારણે? રોંગ. નો. વેઇટ છે ને એ પેરામીટર્સ એવો છે કે જે ડાયરેક્ટલી રિલેશન નથી હોતો હાર્ટ ડિઝીઝને, ઇનડાયરેક્ટ રિલેશન છે. વેઇટના કારણે કોઈને ડાયાબિટીસ આવી ગયું, કોલેસ્ટ્રોલ આવી ગયું, બ્લડ પ્રેશર આવી ગયું, આવા સંજોગોમાં અથવા તો એક્સરસાઇઝ નથી કરી શકતા, આવા સંજોગોમાં ઇનડાયરેક્ટલી હાર્ટ ડિઝીઝ વધવાના ચાન્સીસ વધારે હોય છે. પરંતુ વેઇટના મેક્સિમમ ડાયરેક્ટ ઇફેક્ટ હોય છે જોઈન્ટ પર હોય છે, અને તમારા ડે ટુ ડે એક્ટિવિટીમાં જે લિમિટેશન્સ લાવતા હોય છે, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામના રોગ થતા હોય છે, એમાં વધારે હોય છે. વજન એ સેકન્ડરી પેરામીટર છે, એટલે કે ઇનડાયરેક્ટ રિલેશન છે. વજન ઓછું હોવા છતાં પણ હાર્ટ એટેક આવી શકે છે, વધારે હોવાથી વધારે હાર્ટ એટેક આવે એ પણ પ્રૂવ નથી થયું. હાર્ટ રોગ મારે છે, બરોબર. હવે કહેવાય ને કે હૃદયનું મેં ઓપરેશન કરાવ્યું છે, તો ઘણી વખત હું દોડું તો શ્વાસ ચડી જવો, હાંફી જવું, પરસેવો વળવો, એના સિમ્ટમ્સ શું કામ આવે? એક તો મેં પહેલા જ વાત કરી કે હૃદયનું ઓપરેશન કેવા સંજોગોમાં થયું છે. હાર્ટનું પમ્પિંગ ડાઉન થઈ ગયું છે પછી થયું છે. જો હાર્ટનું પમ્પિંગ ડાઉન થઈ ગયું હોય અને ઓકે. પછી ઓપરેશન થયું હોય તો હાર્ટનું પમ્પિંગ પરમનન્ટલી ડાઉન હોય તો એવા સંજોગોમાં એમને શ્વાસ ચડવાની શક્યતા હોય, તે મેડિસિનથી જ કરેક્ટ કરવું પડે છે. ઓકે. બીજું સંજોગો એવા છે કે જેમાં માનો કે એન્જિયોપ્લાસ્ટી થઈ, સપોઝ એન્જિયોપ્લાસ્ટી થયા પછી કોઈ ફરીથી કોઈને બ્લોકેજ આવ્યો, અથવા તો કોઈ બીજા નવા બ્લોકેજ ક્રિએટ થયા, અથવા તો કોઈ એવી બ્રાન્ચના બ્લોકેજ છે કે જે સોલ્વ નથી થયા, આવા સંજોગોમાં પણ શ્વાસ ચડી શકે, પરસેવો થઈ શકે. એટલે પમ્પિંગ અને ફરીથી બ્લોક આવવા, આ બે મેજર ફેક્ટર છે કે જે એન્જિયોપ્લાસ્ટી પછી શ્વાસ ચડવાનું માટે જવાબદાર હોય છે. ઓકે, તમે સૌથી મોટી ગુજરાતની હોસ્પિટલ યુએન મહેતાની અંદર કામ કર્યું, તો એની આખી જર્ની તમારી કેવી હતી? યુએન મહેતા એકચ્યુઅલી જોવા જઈએ તો ગુજરાતની વન ઓફ ધી ફર્સ્ટ એક્સક્લુઝિવ કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ છે, અને ત્યાં કામ કરવું એ એક લહાવો હોય છે. કેમ કે આખા ગુજરાત પ્લસ રાજસ્થાન, મધ્યપ્રદેશ, એવું જોવા જઈએ તો 3 સ્ટેટના પેશન્ટો આવે છે.
વેરાયટી ઓફ ડિઝીઝીસ આપણને જોવા મળે છે. કાર્ડિયોલોજીમાં પણ ઘણા બધા અલગ અલગ ફિલ્ડ હોય છે, જેમ કે બાળકોનું હૃદયનો વિભાગ અલગ હોય છે, ધબકારાનો વિભાગ અલગ હોય છે, હાર્ટ સિવાયની જે એન્જિયોપ્લાસ્ટી થતી હોય એનો વિભાગ અલગ હોય છે, વાલ્વનો અલગ વિભાગ હોય છે. આવા બધા જ વિભાગોમાં કામ કરવાનો મોકો મળે છે. પ્લસ ત્યાં ગુજરાતના જે સિનિયર મોસ્ટ કાર્ડિયોલોજી સાથે રહીને એમની સાંભળવાના, એમને શીખવાના, એમને કામ કરતા જોવાના, એમની સાથે કામ કરવું, આ એક લાવો મળતો હોય છે. અને પ્લસ ખૂબ જ વધારે પ્રમાણમાં દર્દીઓ આવવાથી એક્સપિરિયન્સ ઓછા ટાઈમમાં વધારે એક્સપિરિયન્સ મળતો હોય છે. જે મેં 2012થી 2014માં ખૂબ જ ઓછા ટાઈમમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એક્સપિરિયન્સ લીધો, તેના કારણે કોન્ફિડન્સ લેવલ વધતો હોય છે. અને તેનો એ જે કોન્ફિડન્સ લેવલ અને એક્સપિરિયન્સનો બેનિફિટ આપણે જ્યારે એકલા ઇન્ડિપેન્ડન્ટ કાર્ડિયોલોજી તરીકે કામ કરતા હોય છે ત્યારે દર્દીઓને પાસ ઓન થતું હોય છે. ઓકે, હવે હું થોડીક તમારી પર્સનલ લાઈફની અંદર જઈશ. જ્યારે તમે ડૉક્ટરની સ્ટડી કરતા હતા તો ત્યારે કોલેજની લાઈફસ્ટાઈલ તમારી કેવી હતી? એમબીબીએસની વાત કરું તો એઝ એ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ પ્લસ ગામમાં ભણેલો, એટલે થોડું શરૂમાં ઇંગ્લિશનો પ્રોબ્લેમ આવતો હતો. એટલે બેઝિકલી સડનલી તમે 12th પછી ઇંગ્લિશ મીડિયમમાં જાઓ તો, અને પ્લસ સ્ટડી ખૂબ જ હાર્ડ પડે. મેડિકલ સાયન્સ ઇઝ નોટ ઇઝી. અને એ ટાઈમ પર સ્કૂલિંગમાં તમને બાયોલોજિકલ સ્ટડી એટલું બધું હાર્શ નહોતું કે જેમાં તમે મેડિકલ સાયન્સનો એકદમ પહેલાં માઇન્ડથી પ્રિપેર કરી રાખે. સો એ ટાઈમ પર ડાયરેક્ટલી તમને હાયર સ્ટડી પર ઇંગ્લિશ મીડિયમમાં આવે એટલે ટફ તો પડે. એટલે શરૂમાં 6 મહિના ખૂબ જ ટફ હતું. મલ્ટિપલ ટાઈમ્સ મેડિકલ ફિલ્ડ છોડવાનું મન થાય, પરંતુ એ જે પરસિસ્ટન્સી અને રેઝિલિયન્સી બતાવવી પડે, સાથે ડિસિપ્લિન બતાવવી પડે. અને અમુક ટાઈમ પાસ થયા પછી થોડું યુઝ ટુ થતા હોય છે, અને ધીમે ધીમે સેટ થઈ અને અમુક લેવલ સુધી પહોંચી જાય. ઓકે, તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ બ્લડને જોયું મેડિકલ સાયન્સની અંદર, ત્યારે તમારો રિએક્શન શું હતો? જ્યારે તમે બ્લડને ચેક કર્યું ત્યારનો જે એક્સપિરિયન્સ હતો એ કહી શકો? એઝ સચ હું કહું તો મને બ્લડ જોવાથી, ઘણા લોકોને તેવું હોય છે કે ભાઈ બ્લડ જોવાથી થોડું અજુગતું ફીલ થાય કે ચક્કર જેવું લાગે. ફોર્ચ્યુનેટલી ગણો કે વોટ એવર, બટ મને તેનાથી બહુ ફરક નહોતો પડ્યો. બિકોઝ મેન્ટલી આઈ વોઝ પ્રિપેર્ડ કે ભાઈ આપણે સર્જિકલ ફિલ્ડમાં જવાનું થાય કે નોન સર્જિકલ ફિલ્ડમાં જવાનું થાય, આઈ વોઝ મેન્ટલી પ્રિપેર્ડ. સો મને તેનાથી બહુ ફરક નહોતો પડતો. પરંતુ હા, એક રિયલ વર્લ્ડમાં તમે દર્દીઓ સાથે ઇન્ટરેક્ટ કરીને દર્દીઓને ટ્રીટ કરવાનો મોકો સ્ટાર્ટ ત્યાંથી જ થાય, જ્યારે તમે વોર્ડમાં જઈને પેશન્ટની હિસ્ટ્રી લો, પેશન્ટને પૂછો, પેશન્ટ સાથે વાત કરો, તેના પ્રોબ્લેમ સમજો અને ટ્રીટમેન્ટ ફોર્મ્યુલેટ કરો વિથ ગાઈડન્સ ઓફ સિનિયર પ્રોફેસર. ત્યારે જે રિયલ એક્સપિરિયન્સ થાય, ત્યારે એકચ્યુઅલી એવું ફીલ થાય કે હવે રિયલ ડૉક્ટર બાજુ જર્ની આગળ વધી રહી છે. ઓકે, તો જ્યારે તમારે ડૉક્ટરની સ્ટડી કમ્પ્લીટ થઈ અને પ્રેક્ટિસ માટે તમે ફર્સ્ટ ટાઈમ ક્યાં ગયા? પ્રેક્ટિસ માટે એમબીબીએસ પછી અમારી ઇન્ટર્નશીપ હોય છે, ઓકે. જેમાં મેં સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરેલી 2003-04માં. ત્યાર પછી પાછું હાયર સ્ટડીઝ માટે અમદાવાદ બીજે મેડિકલમાં ગયો અને એમડી મેડિસિન પૂરું કર્યું. ત્યાર પછી 2 વર્ષ મેં અહીંયા સુરતમાં જોબ કરી, અને મીન વાઇલ આઈ વોઝ પ્રિપેરિંગ ફોર સુપર સ્પેશિયાલિટી એન્ટ્રન્સ એક્ઝામ. સો 2009 to 2012 મેં સુપર સ્પેશિયાલિટી કેરલા કોચીમાં અમૃતા ઇન્સ્ટિટ્યૂટમાં કરી. ત્યાર પછી 2 વર્ષ પાછો અમદાવાદ યુએન મહેતામાં એઝ એ આસિસ્ટન્ટ પ્રોફેસર કામ કર્યું. પછી શોર્ટ ટાઈમ માટે કોમ્પ્લેક્સ કેસીસને સમજવા જાણવા માટે સાઉથ કોરિયા પણ ગયેલો. અને ધેન આફ્ટરવર્ડ્સ 2014માં ડિસેમ્બર મહિનામાં સુરતમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ. ઓકે, તો તમે આજે અમારા શો ઉપર આવ્યા તે બદલ થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ. અને આજે તમે આવ્યા તો તમને કેવું લાગ્યું? ખૂબ મજા આવી, કેમ કે યુઝ્યુઅલી જે ડિસ્કશન થઈ રહ્યું છે તે લોકોને વધારે સમજ આપે અને વધારે ને વધારે લોકો જાગૃત થાય, તેના માટે જ આ પ્લેટફોર્મ હોય છે. એટલે બેઝિકલી જે લોકોને ઓછી ખબર છે હાર્ટ ડિઝીઝ વિશે, અથવા જે લોકો અજાણ છે, એ લોકો પોતાની જાતને કેવી રીતે હાર્ટ ડિઝીઝ આવતા અટકાવી શકે, પ્રોટેક્ટ કરી શકે, તેના માટે આ ટાઈપના પ્લેટફોર્મ ખૂબ જ જરૂરી હોય છે. અને એ પ્લેટફોર્મના પાર્ટ બનવા માટે હું ભાગ્યશાળી છું, અને મને ઇન્વિટેશન આપવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો વેરી મચ સર, તમે અમારા શો ઉપર આવ્યા. થેન્ક યુ.